સાઉથની ફિલ્મના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને હૈદરાબાદ પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા છે. અભિનેતાને ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. સમગ્ર મામલાની વાત કરીએ તો ગત 4 ડિસેમ્બરના રોજ પુષ્પા 2 ધરુલનું સ્ક્રીનિંગ યોજાયું હતું, જેમાં હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં અચાનક સુપરસ્ટાર અલ્લુ અર્જુન પહોંચી ગયા હતા. જો કે ફિલ્મના સ્ટાર અલ્લુ અર્જુનની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં ભીડ એકત્ર થતાં અરાજકતા ફેલાઈ હતી. થિયેટરનો મુખ્ય દરવાજો પણ તૂટી પડ્યો હતો. પરિણામે થિયેટરમાં અને તેની બહાર નાસભાગ મચી જવા પામી હતી. નાસભાગમાં એક 35 વર્ષીય મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો અને તેના 9 વર્ષના પુત્રને ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી. જોકે આ ઘટનાની એક્ટરને જાણ થતાં જ તેણે આ અંગે દુઃખ પણ વ્યક્ત કર્યું હતું અને પીડિત પરિવારને આર્થિક મદદ અને સારવારનું વચન આપ્યું હતું. સાથે જ મૃતકના પરિવારજનોને અલ્લુ અર્જુને 25 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી. તો બીજી તરફ સમગ્ર મામલે પોલીસે આકરા એક્શન લીધા અને ફિલ્મ સ્ટાર સહિત ફિલ્મની ટીમ સામે ફરિયાદ નોંધી હતી. આ ઘટનાને પગલે એક્ટર અલ્લુ અર્જુને પોલીસ દ્વારા નોંધાયેલ કેસને રદ કરવાની માંગ સાથે 11 ડિસેમ્બરે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. અલ્લુ અર્જુને ચિક્કાડપલ્લી પોલીસ સ્ટેશન દ્વારા નોંધાયેલી એફઆઈઆરને રદ કરવા માટે અરજી દાખલ કરી હતી. પોલીસના આરોપ અનુસાર અલ્લુ અર્જુન કે ફિલ્મની ટીમ કે થિયેટર માલિકે અલ્લુની હાજરી વિશે કોઈ આગોતરી જાહેરાત કરી ન હતી. આથી પોલીસ આગોતરી વ્યવસ્થા ગોઠવી શકી ન હતી. CNN ન્યૂઝ 18ના અહેવાલ અનુસાર હૈદરાબાદમાં થયેલ નાસભાગના સંબંધમાં અલ્લુ અર્જુન વિરુદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. વધુમાં સેક્શન 105 અને 118(1) BNS સાથે ગુનાહિત બેદરકારી બદલ સંધ્યા થિયેટર સામે કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો. આમ હૈદરાબાદ પોલીસે હાલ 3 લોકોની ધરપકડ કરેલ છે. ત્યારે પોલીસ જ્યારે આજે અલ્લુ અર્જુનને લેવા માટે તેના નિવાસસ્થાને પહોંચી ત્યારે તેના કેટલાક ચાહકો પણ ત્યાં આવી પહોંચ્યા હતા. બીજી તરફ મોટી સંખ્યામાં પોલીસ કાફલો અલ્લુ અર્જુનના ઘરની બહાર ગોઠવાયેલો જોવા મળ્યો હતો. તો નવાઈની બાબત એ હતી કે જ્યારે અલ્લુ અર્જુનને લેવા માટે પોલીસ પહોંચી ત્યારે એક્ટર શાંતિથી પોલીસને સાથ આપતો જોવા મળ્યો હતો. પરંતુ આ દરમિયાન તેની પત્ની સ્નેહા રેડ્ડી ઘણી જ નિરાશ નજરે પડી રહી હતી. અલ્લુ અર્જુનની 39 વર્ષની પત્ની ભાવુક જોવા મળી હતી. આ દરમિયાન અલ્લુ પણ તેને પોતાની જાત પર કાબૂ રાખવા માટે અપીલ કરતો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે સિંહાના ચહેરાના હાવભાવ પરથી સ્પષ્ટ થતું હતું કે તેને આ વાતથી ખૂબ જ ચિંતા છે કે હવે આ કેસમાં આગળ શું થશે. જોકે અલ્લુ અર્જુન પોલીસ સાથે ગાડીમાં બેસતા પહેલા તેણે પોતાની પત્ની સ્નેહાને વાલથી ગાલ પર કિસ કરતો નજરે પડ્યો હતો. આમ અલ્લુનો નેહા પ્રત્યેનો પ્રેમ કેમેરામાં કેદ થયો હતો. તો બીજી તરફ અલ્લુ અર્જુનની ધરપકડને પગલે તેના કરોડો ફેન્સમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. જણાવી દઈએ કે અલ્લુ અર્જુનની પુષ્પા 2 ફિલ્મ હાલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે અને કમાણીના રેકોર્ડ તોડી રહી છે. અત્યાર સુધી આ ફિલ્મે વિશ્વભરમાં 1000 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આવી સ્થિતિમાં અલ્લુ અર્જુનની અચાનક ધરપકડ કેમ થઈ તે સવાલ દરેક ચાહકોના મનમાં ઘોળાઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો સામે આવ્યો છે જેમાં અલ્લુ અર્જુન પોલીસ સાથે જતો જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે 2021માં પુષ્પા ધ રાઇઝ નામના પહેલા ભાગનું હિન્દીમાં સહેજ પણ પ્રમોશન થયું ન હતું. છતાં આ તેલુગુ ફિલ્મનું હિન્દી વર્ઝન ખૂબ જ વખાણાયું. ખાસ કરીને લોકડાઉન પછીનો સમયગાળો હતો અને સુકુમાર નામના ડિરેક્ટરે બનાવેલી પુષ્પા નામની આ ફિલ્મ તેના ગીત અને તેના ડાયલોગ ખૂબ જ જાણીતા બન્યા હતા. જોકે પુષ્પા 2ના કેસમાં આવું નહોતું. આ ફિલ્મ પાસેથી દેશભરના પ્રેક્ષકોને જોરદાર અપેક્ષા હતી અને અલ્લુ અર્જુન સુકુમારની જોડીએ આ અપેક્ષા પૂરી કરીને તહેલકો મચાવી દીધો છે. જોકે આ ફિલ્મનો પ્રીમિયર યોજાયો અને એક્ટર પણ અચાનક પોતાના ચાહકો વચ્ચે પહોંચી જતા અફરાતફરી મચી હતી. આ મામલે કેસ પણ નોંધાયો છે. ત્યારે હવે જોવું જ રહ્યું કે સમગ્ર મામલે પરિણામ શું આવે છે.